એમ. તમે બહુ પ્રદીપ આનંદજી, આ બધું નારવાળા બહુ હોશિયાર હોય. અમારે બાંધણી અમારે પહોંચી ના શકે બાંધણી વાળામાં. ચાલો, જય સચિદાન. જય સચ્ચિદાનંદ. કરો કાનજી. હા, જય તમારું સચ્ચિદાનંદ. તમારું હા હેલ્થ ઓકે છે? હા, ઓકે છે, ઓકે, ફાઇન થઈ ગઈ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ઓકે. હા, જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. હા, જય સચિદાન. શરૂ કરું ને? ઓકે, પ્રદીપાનંદજી રીડેબલ છે? થોડું મોટું હા, કરું મોટું બરાબર કરું? છે. વંચાય ના, છે બરાબર બરાબર? બરાબર વંચાય છે. ઓકે, ચલો શરૂ કરું તો. ઓકે, હાજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગ અરિહંતાણં. જય સચ્ચિદાનંદ સ્વામી શ્રીમંદર. નમો વીતરાગ અરિહંતાણં. જય સચ્ચિદાનંદ સ્વામી સિબંદર. યશો નામ ધ્યાન સ્મરણ સુખાણં. લક્ષ ગુણે પ્રસન્નાત્મ સમય શીતળ કર. યશો નામ ધ્યાન સ્મરણ સુખાણં. લક્ષ ગુણે પ્રસન્નાત્મ સમય શીતલ કર. આપ શાંત સુધારસ કે હો જરણ. વ્યક્ત નાણમ અગ્નિ જલા જ્ઞાન આવરણ. આપ શાંત સુધારસ કે હો જરણ. વ્યક્ત નાણ અગ્નિ જલા જ્ઞાન આવરણ. નમો પાપ કર્મ ભસ્મી કલાણમ. અમર પદ કે દાની તોળ દર્શનાવરણ. નમો પાપ કર્મ ભસ્મી કલાણમ. અમર પથ કે દાની તોડ દર્શનારમ. તુમ તો तुम तो तुम तो रूपवान हो अरूप हो. तुम तो रूपवान हो अरूप हो. अतीन्द्रिय संगति से असंग हो. अतीन्द्रिय संगति से असंग हो. रमो स्वात्म नित्य मंगलाणम. मोक्ष मार्गे वर्तमाने अलभ्य शरण. रमो स्वात्वम नित्य मंगलम. मोक्ष मार्गे वर्तमाने अलभ्य शरण. स्वामी अभेद ज्ञान प्रगट कर. पूर्ण हो समर्थ सिद्ध शक्ति अवतरण. स्वामी अभेद ज्ञान प्रगट कर. पूर्ण हो समर्थ सिद्ध शक्ति अवतरण. दमो कीर्तनात्म भक्ति संधानम. निज वृत्ति अखंडिते रम्य श्रीमंदर. दमो कीर्तन भक्ति संधानम. निज वृत्ति अखंडित रम्य श्रीमंदर. बाह्य पर भावे निवृत्ति हो. बाह्य पर भावे निवृत्ति हो. कैवल्य ज्ञान स्वरूप स्थिरता बढ़ो. कैवल्य ज्ञान स्वरूप स्थिरता बढ़ो. जियो एकमात्र आप्त सुदानम. दिखा दो अमूर्त को मूर्त जिनेश्वर. जियो एकमात्र आप्त शुद्धाणम. दिखा दो अमूर्त को मूर्त जिनेश्वर. लोके मुक्ति राहे विघ्न दूर कर. निरावरणी आत्मगृही श्रेय सत्ताधर. लोक मुक्ति राहे विघ्न दूर कर. निरावरणी आत्मगृहे श्रेय सत्ताधर. ખમો છેલ્લા શ્વાસે નમ્ર અંતાણમ.
तुम्हारे चरण में छूटे देह अपाणम खमो छेल्ला श्वासे नम्र अंताणम तुम्हारे चरण में छूटे देह अपाणम તપો સતોત્સવા ભીતર વિનાણમ જેમ છે તેમ જગે ખુલ્લા પરમેશ્વર તપો સત્વત્વ ભીતર વિનાણમ જેમ છે તેમ જગે ખુલ્લા પરમેશ્વર નમો નમો સદા સમે સવ્ય જીણાણમ ત્રૈકાલ્ય નમસ્કાર્ય અરિહંતેશ્વર નમો સદા સમે સર્વ જીણાણમ ત્રૈકાલ્ય નમસ્કાર્ય અરિહંતાણમ નમો વીતરાગ અરિહંતાણમ જય સચ્ચિદાનંદ સ્વામી શ્રીમંદ જય સચ્ચિદાનંદ પૂર્ણિમે ચંદ જય સચ્ચિદાનંદ પૂર્ણમી ચંદ જય સચ્ચિદાનંદ પૂર્ણમી ચંદ નમો વીતરાગ અરિહંતાણમ જય સચ્ચિદાનંદ સ્વામી શ્રીમંદર જય સચ્ચિદાનંદ સ્વામી શ્રીમંદર જય સચ્ચિદાનંદ પૂર્ણમી ચંદર જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બોલો વાત કરજો ઉમેશભાઈ. હાજી આ થોડું રાગ હા, હું વિશે તમને કહું, હા બોલો કહો. સૌથી પ્રથમ તો દાદા ભગવાને જે ફોડ પાડ્યો એ પ્રમાણે ભરત ક્ષેત્રમાં કોઈ તીર્થંકર ભગવાન છે નહીં, ના અને છેલ્લા થઈ ગયા તે મહાવીર સ્વામી પ્રભુ થઈ ગયા. અને 17મા તીર્થંકર ભગવાન કૃથુનાથ સ્વામી વખતે સિમંદર સ્વામી પ્રભુનો જન્મ થયો, અને એમણે બધા ફોડ પાડેલા કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે, અને ત્યારથી એમની અનુમોદના કરવામાં આવેલી. છેલ્લે મહાવીર સ્વામી પ્રભુએ પણ આ જ વાત કરેલી કે હવે અમે અમારા પછી જો તમારે કંઈ પણ આજ્ઞા લેવી હોય તો સિમંદર સ્વામી પાસે તમારે જવું પડશે, તો એમની પાસે આજ્ઞા લેવાની, એમ ખ્યાલ આવ્યો ને. હા પરંતુ સમય જતા આ બધી વાત ગણધરોને ખબર હતી પણ બધી થોડી આમ તેમ થતી ગઈ. પણ દાદા ભગવાને આખું સિમંદર સ્વામી ભગવાન શું છે, કારણ કે કુંકુંદાચાર્ય કરીને એક મોટા પુરુષ થઈ ગયા, એમને આને વિશે થોડી ખબર હતી ને એમને બધું ખબર હતી. પણ દાદા ભગવાને બહુ સ્પષ્ટ કર્યું છે અને એમણે ચોખ્ખું કહ્યું છે કે હવે આ ક્ષેત્રમાં અમારો ફોટો તમે નહીં મૂકો તો ચાલશે, પણ સિમંદર સ્વામીનું ચિત્રપટ મૂકજો, કારણ કે એ હજુ ઘણા લાંબા સમય સુધી રોકાવાના છે. એટલે કે અહીંયા 7મા 8મા તીર્થંકર ભગવાન થશે ત્યાં સુધી એ રોકાવાના છે, એટલે એટલું લાંબુ આયુષ્ય છે. અને ભરત ક્ષેત્ર સાથે એમનું જબરજસ્ત ઋણાનુબંધ છે, એટલે એમને નહીં પણ ઓળખતા હોય તોય પણ એના ચિત્રપટના દર્શન કરશે તોય એને લાભ થવાનો છે, કારણ કે એમના એટલા બધા ઉત્કૃષ્ટ પરમાણુ છે. એ પોતે નિરંતર આત્મ સ્વરૂપમાં રહે છે. એટલે દાદા ભગવાને કહ્યું કે એમને બહારના ભાગમાં કેવળ જ્ઞાની કહેવાય અને અંદર કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થયેલું છે. શું છે? એટલે એ મુક્ત પુરુષ કહેવાય અને એમના દર્શનથી ભક્તિથી મુક્તિ થાય એવી છે. શું છે? એટલે દાદા ભગવાને આ તો આપણે સમજવા માટે હું વાત કરું છું. એક ભાઈએ દાદાને પૂછ્યું કે દાદા અમે સિમંદર સ્વામી પ્રભુને જોયા નથી. આ સમસ્યા ઘણી બધાને બધી અલગ અલગ રીતે હોય છે. તો દાદા ભગવાને કહ્યું કે ભાઈ મેં જોયા છે, મારે એમની સાથે બહુ સારો સંબંધ છે, અને કે જે હું તમને જે જ્ઞાન આપું છું તે પણ ત્યાં બેસીને આપું છું, અને કે જે હું જ્યારે કે છે કે હું ફ્રી હોઉં તો હું આખો દિવસ એમની પાસે જ બેસી રહું છું કે છે. ભલે મારી અંદર 360 પ્રગટ થયું છે, બહાર 356 છે, પણ કે છે કે મારે એમની સાથે એવો સંબંધ છે. બીજું એમણે કહ્યું કે તમે નથી જોયા પણ મેં જોયા છે. એટલે એમણે બીજો એમને ફોડ આપ્યો કે પ્રધાને જો રાજાને જોયા હોય અને જો પ્રધાન જોડે તમે વાત કરો તો પ્રધાન એ રાજાને બધો મેસેજ પહોંચાડી શકે. અદ્ભુત, બરાબર છે, ખ્યાલ આવ્યો? એટલે કે હું પ્રધાન છું કે છે. તમે જુઓ આ જ્ઞાની પુરુષની લઘુત્તમતા જુઓ. આ જ્ઞાની પુરુષ દેહમાં હોવા છતાં આવી ઉત્કૃષ્ટ દશા હોવા છતાં કેવા લઘુત્તમ ભાવે અને સામાન્ય ભાવે
બધી વાત કરતા હોય છે. હા બીજું એમણે બહુ અગત્યની વાત એ કરી છે કે સિમંદર સ્વામી પ્રભુ પાસે શું છે તો કે મને જેટલા બી બધા પ્રશ્નોના જે પૂછવામાં આવ્યા એના ઘણા ખરા બધા જવાબો જે સિમંદર સ્વામી પાસેથી હું લઈ આવેલો છું. એટલે અહીંયાથી એમને એક દેહ જાય, સૂક્ષ્મ દેહ કહેવામાં આવે છે જે હોય હાજી તે, હા અને એ સિમંદર સ્વામી પાસેથી છે. એટલે આ બધું આખું જે વિજ્ઞાન ખુલ્લું થયું છે એમાં દાદા ભગવાનનો 10 લાખ વર્ષનો પુરુષાર્થ અને એમાં સિમંદર સ્વામીની સાથેનું અનુસંધાન અને આ દેવ દેવીઓ સાથેનો તાર, અદ્ભુત એટલું અદ્ભુત બધું હા સોલિડ બધું આ કનેક્શન થયેલું છે. એટલે આપણે ખરેખર શું છે, મને કે લાઈટ ઓછી થઈ ગઈ ના સોરી. હા, તમારો અવાજ એટલે બરાબર આવે ના છે. પેલું બ્લુ કલર નું ટચ કરજો ને એટલે તમારો વિડીયો દેખાય. પ્રદીપ વિડીયો આનંદ. નથી, હમ વિડીયો જતો રહ્યો છે. વિડીયો નથી હા, તમારો હા હા, ઓકે. એટલે આ સિમંદર સ્વામી એ દેહ સાથે મુક્ત છે, એ પોતે અસંગપણે જીવે છે અને નિરંતર પોતે એમની વાણીને દેશના કહેવાય. અને જે બી એમની ભક્તિ કરશે, કારણ કે આમાં ગેરંટેડ દાદા ભગવાન છે ઉમેશભાઈ. હાજી એવી રીતે બેંકોમાં ગેરંટી માંગે ને કોઈની વિટનેસ, હા એવી રીતે દાદા ભગવાન ગેરંટર છે એની વચ્ચે. આ બરાબર બહુ મોટી વસ્તુ થઈ છે, આ બહુ મોટી ક્રાંતિ થયેલી છે. ખરી વાત છે. એક અને અદ્ભુત અદ્ભુત આ છે આ. બધું હવે જો આપણે લખ્યું ને નમો પાપ કર્મ ભસ્મીકરણમ, એટલે આ બધું જે તમે લખ્યું છે ને એ બધી વસ્તુ એમની ભક્તિ કરવાથી એ એવો ગજબનો અનુભવ જીવને થઈ શકે એમ છે. બરાબર છે પરંતુ અત્યારે જે કાર કર્મો અને બધા સંજોગો એવા છે, કારણ કે દરેકે જેવું અંદર ચાર્જ કર્યું હોય એ પ્રમાણે એને ડિસ્ચાર્જ થાય. એટલે બરાબર શું કહેવાય કે કોઝ એન્ડ ઇફેક્ટ, એટલે એ પ્રમાણે એને નિમિત્ત સંજોગો મળે છે. શું મળે છે? નિમિત્ત ને સંજોગો એ પ્રમાણ મળે. તમને જે બધી સિમંદર સ્વામીની વાત કરું છું હું, હાજી હવે એ મારું ગજું નથી, પરંતુ એ દાદા ભગવાનની કૃપાથી મારી પાસે સામાન છે થોડો ઘણો. અને બરાબર તમે એ લાઈનના તમે કંઈક તમારા બીજ પડ્યા છે એટલે આપણે વાત કરીએ છીએ. ચોક્કસ ચોક્કસ બરાબર છે. એટલે આ આખું કનેક્શન છે કુદરતમાં. હાજી હાજી કુદરતમાં કનેક્શન છે. એવી રીતે જેવી રીતે ધંધાનું કનેક્શન હોય તો માણસને ધંધાની વાતો જાણવા મળે, કુસંગી હોય તો એનું કનેક્શન મળી જાય. તમને સમજ્યા ને? એટલે હાજી અત્યારે આ કાળમાં જો એ લખ્યું છે કે સંપૂર્ણ નિરહંકારી હોય ને એનું રૂપ જુદું હોય, બરાબર પણ એ પોતે અરૂપી છે. પણ આપણે ભજના કેવી રીતે કરવાની? તો રૂપી કે તરીકે દેખાય છે બે સ્વરૂપે, હા પણ એ પોતે મૂળમય કેવળ જ્ઞાન સ્વરૂપે છે. કેવા છે? કેવળના આ મૂળ અંદર એટલે કેવળના ભાન સ્વરૂપે છે. લક્ષ સાથે એમને નમસ્કાર કરવા જોઈએ. બીજું એ હાજી હાજર છે. હાજી આપણને જે શ્રીમંત સ્વામીની ભક્તિ કરવામાં, એમને 40 વાર નમસ્કાર કરવામાં આપણને તકલીફ કઈ પડે છે તો કે આપણી જે સમજણ છે ને હજુ ક્લિયર થતી નથી. નથી એટલે જે સમજણમાં બેસવું જોઈએ ને, જેમ હા આપણે 500ની નોટની સમજણ પડે તો આપણે એને સાચવી મૂકી દઈએ. હાજી બિલકુલ જેમ આ મોબાઈલની સમજણ પડી જાય કે પાણીમાં પડશે તો બગડી જશે, એટલે બગડી જશે. ચોમાસામાં પ્લાસ્ટિકની કોથળી ઉપર ચડાવી દે. હા અને મોંઘો છે એટલે એને એટલે સાચવવો પડે, પણ એવું મૂલ્ય આપણને સમજાતું નહીં સિમંદર ભગવાનનું. એટલે દાદા ભગવાને આ જે બધી વાત કરી છે એ નિરંતર પોતે આત્મ સ્વરૂપે છે અને ઘણા સમય સુધી રહીને એમના દર્શનથી કેવળ જ્ઞાન ખુલવાનું છે. બરાબર બીજો કોઈ રસ્તો છે નહીં અત્યારે. હા નથી નથી કે અહીંયા તીર્થંકર ભગવાન નથી. દાદા કહે છે કે મારી પાસેથી જેટલું થઈ શકે એટલું મેં કર્યું છે, પણ પૂર્ણિમાનો ચંદ્રમાં કહો ફૂલ દર્શન તો સિમંદર સ્વામી પાસે છે. એટલે બરાબર તમારે તો જવું જ પડે કે છે, જવું જ અને પડે. ત્યાંથી જ તમારો ઉકેલ આવવાનો છે. હવે જો આટલું બધું ગેરંટી લેતા હોય, આપણું પ્રત્યક્ષ હરિયન ભગવાન છે અને કહે છે કે આ મૂર્તિ નથી, આ ફોટો નથી, આ પ્રતિનિધિ છે, એ હાજર છે. હવે આટલું બધું જો જ્ઞાની પુરુષ આપણને આપણા હિત માટે કહેતા હોય તો પછી જો આપણને થોડું ઘણું એ તરફની વાત અંદર ઉતરે ને તો આપણું કલ્યાણ રહેલું છે ભાઈ. બરાબર છે એટલે અત્યારે તો સિમંદર સ્વામીને ખૂબ એમની ભક્તિ કરવા જેવી, એમને નમસ્કાર કરવા જેવા, અને એમની આરતી બધું જે કઈ જેટલું થાય. દાદા ભગવાન શું કહે છે કે તમે જેટલું જાણો એટલું બધું તમારા વર્તનમાં ના લાવવાનું નથી કહેતો, પણ તમને જેટલું સમજાય ને જેટલું ચલાય એટલું તો ચાલવાનું ને આપણે. ચાલો બરાબર હાજી સાચી વાત છે. આજે સમજો કે આપણે આખો દાડો સિમંદર સ્વામી પાસે દાદાની જેમ નથી રહેવાતું, તો આપણે 10 મિનિટ કે 15-20 મિનિટ તો કાઢી શકીએ ને ભક્તિ કરવા માટે. અરે ભાઈ અલા ભાઈ અત્યાર સુધી તો શું છે
ત્યાં તો આપણે દાદા નતા આયા ને ત્યારે તો કેવું લાગતું હતું કે આ તો જૈનના ભગવાન છે, જૈનના ભગવાન. આ હમ. મહેસાણામાં સિમંદર સ્વામીનું મંદિર ખરું ને, એ હા. 78 ની વાત કરું. તે વખત ત્યાં હું કોર્ટમાં હતો, કોર્ટમાં. અને હમ. ત્યાં એ સિમંદર સ્વામી ભગવાનની પાછળની સોસાયટીમાં જ હું રહેતો હતો. તો બરાબર. તો એ વખતે બધું ડેવલપમેન્ટ આટલું બધું નહોતું, તો હાઈવે પર ઘણી વખત સાયકલ લઈને આવું ને તો હમ. મંદિરના દર્શન થાય, પણ આપણે પેલું કેવું, આ તો જૈનના ભગવાન, આ તો એ સિમંદર સ્વામીને જૈનના ભગવાન જોયેલા તે દાડે. હા, એટલે આમાં શું છે કે જે આમાં વાંક કોઈનો નથી, પરંતુ દાદા ભગવાને સ્ફોટ પાડ્યો કે ભગવાન વૈષ્ણવ નથી, ભગવાન જૈન નથી, ભગવાન કોઈ પક્ષના હોય ને ભગવાન ના કહેવાય. જે ભજે એના ભગવાન હોય. કોના એટલે હોય? દાદાએ બધો એટલે ફોડ પાડ્યો ને ખુલાસો કર્યો. હા, એટલે આમાં કેવું બને છે તો કે દરેક નિમિત્ત છે એના શું છે? નિમિત્ત છે. નિમિત્ત હંમેશા નિર્દોષ હોય. હવે બરાબર. દાદાના ભાગે એવો રોલ આવ્યો ને કે આખું વિતરાગોનું વિજ્ઞાન ખુલ્લું મૂકી દીધું એમણે. બરાબર. ખ્યાલ આવ્યો? અને એમને જે એમને અનુભવ થયો એવું જ આખું જ્ઞાન લોકોને સીધે સીધું આપી દીધું. એમાં એમણે કોઈ કટકી બાકી રાખી નથી કે ભાઈ હું ના આટલું બાકી રાખું તો એ મને પૂછતો આવે. ના. દાદાએ સંપૂર્ણ સ્વતંત્ર બધાને બનાવેલા છે. આ હા, જ્ઞાન સંપૂર્ણ સ્વતંત્ર બનાવે એવું છે. બરાબર. પરંતુ દાદા ભગવાનનું કહેવું એવું છે કે ભાઈ તમને મેં જે આજ્ઞા આપી છે એ હાજી. તમે આજ્ઞામાં રહો. બરાબર. ખ્યાલ આવ્યો? બીજું કે તમને જો હું શુદ્ધાત્મા છું, સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તો તમારે હવે પૂર્ણાહુતિ કરવા તરફનો તમને રસ્તો મળી ગયો. બરાબર. બરાબર છે? હવે તમારો જે સંસારનો જે વ્યવહાર આપણે લાયા છે એને બધું એમણે શું કહ્યું કે બધું ફાઇલો છે બધી, જેને શાસ્ત્રોની ભાષામાં ચારિત્રમો કહેવાય. શું હાજી. કહેવાય? ચારિત્રમો. ચારિત્રમો કહેવાય. અને આપણી ભાષા જ્ઞાની પુરુષે શું કહ્યું કે તમે જે ભરેલો માલ લાયા છે ફાઇલોનો સમભાવે નિકાલ કરો. શું કહ્યું? ફાઇલોનો સંભાવ નિકાલ. હવે હવે જે જ્ઞાની પુરુષ આજે આટલી દશાએ પહોંચ્યા પછી પણ જો એ જાગ્રત રહેતા હોય તો આપણે જે છે સ્વભાવમાં જાગ્રત થયા, તો આપણો સ્વભાવ કેવો છે તો કે જ્ઞાતા દ્રષ્ટા છે. હવે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એટલે શું? તો કે સમજો કે દાદા એક બહુ સિમ્પલ વસ્તુ છે. આ કોઈ શાસ્ત્રોમાં નથી ને ક્યારે બન્યું નથી એવી ચીજ આપણા હાથમાં આવી ગઈ છે. પણ આપણને એની સમજ જેટલી એમની કૃપાથી પડે અને જે ઘૂંટાતું જાય તો એ સુખ ઉત્પન્ન થાય એવું છે. બરાબર ખ્યાલ છે. આવ્યો? સુખ હાજી. પોતાની મય છે, હાજી. સુખ બહાર છે નહીં. ના. પણ એ સુખને ખુલવા દેવું જોઈએ. એમણે ખોલ્યું ખરું, પણ હવે જે પૂર્ણાહુતિ તરફ જવા, સમજો કે તમને ચાની આદત હોય તો હા. તમે ચા પીવો તો ચા ઉમેશ પીવે, પછી ચામાં એને દાખલા તરીકે મજા આવી ના મજા આવી એ ભાગ બીજાને થાય. અને હાજી. તમે એના જાણકાર હો કે ભાઈ ઉમેશભાઈને ચા પીધી, ઉમેશભાઈને ચામાં મજા ના આવી, કડક લાગી, ઠંડી લાગી, બહુ હાજી. મજા આવી. હવે એ આપણે એને જો જુદું જોઈએ તો હા. આપણને આખું સુખ આવે. એટલે બરાબર. જૂનો જે ફાઈનો સંભાવ એટલે એક માલ ખરતો જાય. કારણ કે ચામાં સુખ છે એ અભિપ્રાય આપણે પહેલા આપેલો છે. બરાબર છે. હવે એ અભિપ્રાય ફરે કે ના ભાઈ હું અનંત સુખ વાળો છું. ભલે ઉમેશભાઈને ચામાં સુખ લાગ્યું, ભલે એને બરાબર. ખાવામાં સુખ લાગ્યું, ભલે એને કપડામાં સુખ લાગ્યું, પણ હું અનંત સુખ વાળો છું. ચામાં આપણે ઠૂસી ને એ આપણે સુખ ભરી રાખ્યું છે, આપણે એ માન્યતાનું. એટલે દાદા ભગવાન શું કે છે કે આખું જે જન્મથી મરણ સુધીનો જે બધો કપડાનો, ખાવાનો, હસવાનો, બોલવાનો જે કંઈ પણ બધો આપણે વ્યવહાર આવ્યો છે, જે ચાર્જ કરેલો છે એ અજ્ઞાન દશામાં ચાર્જ કર્યો છે. પણ હાજી. હવે એ જ્ઞાનના પ્રકાશમાં ખુલ્લો થાય ત્યારે આપણે એને ફાઇલ સ્વરૂપે જોવું જોઈએ. હાજી. આપણે જુદા જે થયા છે તો આપણે આપણામાં રહેવાનું અને ઉમેશભાઈ એમના ભાગમાં રહે. હવે બરાબર. સમજો કે ઉમેશભાઈને ચીડ ચડી, હાજી. હવે ચીડ ચડી તો કોને ચડી? ઉમેશભાઈને ચડી. બરાબર? હવે હા. કોના પર ચડી? તો કે જેના પર ચડી એને. તો હવે શું બન્યું, શું છે ને શું બન્યું? સમજો કે બાજુમાં તમારા ફાઇલ નંબર 2 છે, હા. એમના પર તમને ચીડ ચડી કે ગુસ્સો આવ્યો. તો હા. શું છે અને શું બન્યું? તો કે શું છે એટલે કે આ બહારની અંદર શું છે તો કે શુદ્ધાત્મા છે. શું છે? અંદર કોણ છે? શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. અને બહાર શું બન્યું? તો કે ઉમેશભાઈ એમના વ્યવહારથી ચીડ ચડી. તો કે કર્યું કોણે? તો કે વ્યવસ્થિત કર્યું. હવે ફાઇલનો સંભાવે નિકાલ કરો. હવે તમે ઉમેશભાઈને જો દાખલો ગણાવો બરાબર 5 આજ્ઞાનો,
એટલે હા means હું મારી જાતને ગણાવું, તમે તમારી જાત, એટલે દરેક મહાત્મા પોતપોતાની રીતે 5 આજ્ઞાનો પુરુષાર્થ કરે ત્યારે દુઃખ અડે નહીં. બરાબર દાદા ભગવાન આવું કહેવા માંગે છે. બરાબર દુઃખ છે જ નહીં, કારણ કે આત્મામાં દુઃખ નામનો ગુણ જ નથી. નથી. આત્મા તો અનંત સુખનું ધામ છે, પણ હમ આ દુઃખ, આ ઉપાધિ, આ બધું શેના આધારે થાય છે? તો કે આપણે છે ને તન્મયાકાર થઈએ છીએ. શું થાય છે? કારણ કે તન્માયાકાર જૂની થઈએ. આદત છે, જૂની આદત છે. તન્મયાકાર થવું એટલે શું? તો કે કોઈ વસ્તુ ગમતી આવી ને તો એમાં એ પોતે પછી એને જાગૃતિ ના રહે, એટલે જોવા બરાબર જાણવાનો જે સ્વભાવ છે એવું હા શુદ્ધાત્મા એને, કારણ કે અભ્યાસ નથી આપણને, હાજી અને કૃપાથી પ્રાપ્ત થયું છે. બિલકુલ હવે હવે કોઈ પણ વસ્તુ આપણી નવી હાથમાં આવે તો આપણે એને સમજવી જોઈએ કે આને કેવી રીતે આનો યુટિલાઇઝ કરવાનો છે. બરાબર છે. બરાબર? હવે હમ, હવે સમજો કે હું સત્સંગમાંથી સુખ લઉં તો કે એ પણ રિલેટિવ છે. બરાબર આત્મા તો વાણીનો જ ગુણ નથી ધરાવતો, તો પછી બોલવામાં સુખ કઈ આવ્યું? બરાબર છે. એટલે આત્મા સિવાયનું બધું પૂતગલ ભાગ છે. શું છે? એને આત્મ સંયોગો કયા. શું કયા? સંયોગ હવે એ સંયોગ બધા છે એ આવે અને વિયોગ થાય, અને આપણે કાયમના છે. શું છે? આપણે બરાબર શુદ્ધાત્મા તરીકે કાયમના છે, પણ હા આપણને એ જે સવારથી સાંજ સુધીના પ્રસંગોમાં જે બને છે તેમાં આપણે જ્ઞાન એપ્લાય કેવી રીતે કરવું, પછીથી આજ્ઞામાં કેવી રીતે રહેવું, ઉમેશભાઈને કેવી રીતે જોવું, કારણ કે બુદ્ધિથી જોયેલું નહીં ચાલે, એ પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ? પ્રજ્ઞાના પ્રજ્ઞાના પ્રકાશમાં. પ્રકાશમાં દેખાય ને તો આપણો દાખલો પરફેક્ટ થઈ જાય એવો છે. બરાબર હવે હવે તો આ તો સત્સંગથી જ થાય, અને હા જો દાદા ભગવાનની વાણી છે એ જ એનું પ્રમાણ છે, એ એનું થર્મોમીટર છે, જેને રોલ બરાબર મોડલ કહો કે જે કહો તે. કારણ બરાબર કે મોક્ષ માર્ગે ચાલવું હોય તો વિતરાગોનો માર્ગ એ મોક્ષ માર્ગનો માર્ગ એ જનારો છે. બરાબર? હાજી એના સિદ્ધાંતો મોક્ષે લઈ જનારા છે, પણ એ જો પોતાને ખબર જ ના હોય તો એપ્લાય કેવી રીતે કરે? બરાબર હવે સમજો કે તમે દાખલા તરીકે કેરીનો રસ ખાધો, હા હવે એ સુખ આવ્યું તો કોને આવ્યું? ચાખનાર ને. એટલે એટલે જેને ખાધું એને તો ખબર હતી, એ તો આ ઉમેશને તો સુખ લાગ્યું એક હા જાડી ભાષામાં કહીએ. હા પણ હા એ સુખને જાણ્યું કોને? એ કે ઉમેશે. આપણે જાણ્યું, કારણ કે જોવા જાણવાનો સ્વભાવ આપણો છે. આપણે અનંત જ્ઞાન દર્શન વાળા છે. આ બરાબર શરીરમાં જ્ઞાન દર્શનનો ગુણ છે જ નહીં. ના તમે સમજ્યા? સમજ્યા બરાબર હવે જો તમને કહો કે ઉમેશભાઈને કોઈ પ્રસંગમાં ના બોલાયા, હા ઉમેશભાઈને કોઈ કડક શબ્દ બોલ્યું, હા ઉમેશભાઈની જોડે કોઈ ખોટો વ્યવહાર કર્યો, બરાબર ઉમેશભાઈ જોડે 5,000 લઈ ગયા અને એને પાછા ના આપ્યા, બરાબર ઠીક? એટલે આવા 2-5 પ્રસંગો જીવનમાં સારા ખોટા બન્યા બધા. ના તો બધા કોઈ માન બન્યા. આપ્યું તે આ પણ બધા બન્યું. બન્યા જ છે. આ તમે જે હવે કહ્યું તમને બધા જમવાનું, બન્યા જ છે. અને એટલે હું શું કહું છું તો કે એ બધું બન્યું, એ જે આવ્યું પેમેન્ટ, તો શેના આધારે આવ્યું? તો કે ઉમેશભાઈએ ગયા અવતારમાં જે ભૂલ કરેલી એ એનો ભૂલનું પરિણામ આવ્યું છે. પરિણામ છે. હવે હમ, જે પર પરિણામને જાણે છે તે આપણે છીએ. બરાબર એ એ કોનું પરિણામ છે? સમજો 5,000 ના આપ્યા તો દુઃખ કોને થાય? ઉમેશભાઈને થાય ને, હા ગુજરાતમાંને થાય. ઉમેશભાઈ ના થાય. બરાબર? કડાપો કોને થાય? ઉમેશભાઈ ના પછી થાય. ચિંતા કોને થાય? ઉમેશભાઈ ના થાય. પછી માથું કોનું દુખે? ઉમેશભાઈ નું છે. શરદી કોને થાય? ઉમેશભાઈ ભૂખ ને. કોને લાગે? ઉમેશભાઈ ને. તમને ખ્યાલ? એટલે આ પૂતગલ જે છે એ એના સ્વભાવ વાળું છે. કેવું છે? એના એના સ્વભાવ. સ્વભાવ વાળું છે. એ બધા રિએક્શન એક્શન બધું એમાં બધું જાત જાતનું બધું બન્યા કરે, પણ બરાબર એને જોનારા અને જાણનારા છૂટા આપણે શુદ્ધાત્મા છે. પણ એ બરાબર રસ્તાનો આપણને અભ્યાસ નથી. બરાબર એ અભ્યાસ દાદા ભગવાને કરેલો છે. એટલે તો આપણને કહ્યું ને કે અક્રમ સહેલું છે ભાઈ, 1 કલાકમાં મોક્ષ. આ સહાયક સંકેત છે. કયા આધારે સહાયક સંકેત બોલ્યા? તો કે તમારો જે દેહ તે હું છું ને હું કરું છું એ જે ભાન હતું એ એમણે જ્ઞાનથી ઉડાવી દીધું, જ્ઞાનાગ્નિથી ઉડાડી દીધું. બરાબર એટલે એને શાસ્ત્રોની ભાષામાં દર્શન કહેવાય, અને બરાબર આપણી સમજણ પડે એવી ભાષામાં અજ્ઞાન કહેવાય. અજ્ઞાન. હવે હવે આપણને એવું સંકેત થાય કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. બરાબર હવે આપણને આપણું સ્વરૂપ મળ્યું,
અને આપણા ગુણો બધા ખબર પડી, તો હવે આપણે એ પુરુષાર્થ વાળો ભાગ રહ્યો. કયો રહ્યો? પુરુષાર્થ વાળો ભાગ રહ્યો. હવે એ પુરુષાર્થમાં દાખલા તરીકે સમજો કશું થાય, આજે ઉમેશભાઈ તો સમજો કે તમારા ફાઇલ નંબર 2 નથી અત્યારે, અને સમજો કે તમને માથું દુખ્યું, તો શું કરવાનું? તમે ઉમેશભાઈનું માથું દુખ્યું તમને ખબર પડી, તો તમારે કહેવાનું ને, ઉમેશભાઈ માથું બહુ દુખે છે, કશું નહીં, હમણાં મટી જશે, હું અવ્યાભાસ સ્વરૂપ છું, હું નિર્વેદ છું, તમે ચિંતા ના કરશો, હું છું ને તમારી જોડે. આવું તમે બોલવામાં તમને શું ખોટ જવાની છે? ના, ખોટ નહીં જવાની. પણ પણ એ બધું યાદ આવે તારે ને, એ બીજું બધું ધમધમ ચાલતું હોય પછી કઈથી યાદ આવે? જો હવે આમાં શું છે, યાદ નથી આવતું એટલે શું, અભ્યાસ આપણો કાચો છે. હા, હું એ જ જેવી કહું રીતે છું. એવી રીતે આપણે દાખલા તરીકે આપણે ગમે ત્યાં જઈએ, તો તમે દાખલા કે તમે મંદિરમાં દર્શન કરવા ગયા અને તમે ચંપલ કાઢ્યા હોય દાખલા તરીકે, અને પછી કોઈ માણસે ઉચકીને કોઈ મેનેજમેન્ટ કરનારાએ તમને 3 ફૂટ દૂર ચંપલ મૂકી દીધા, તો તમને ખબર તો પડે ને કે આ મારા જ ચંપલ છે, તમે હોદો કે ના હોદો? હા, હોધી એટલે પછી તમારા જડી જાય એટલે તમે પગ નાખીને ચાલવા માંડો કે નહીં ચાલવા માંડો? ચાલવા માંડે કે. તમને 2 મિનિટ લાગે ખરી શોધવામાં, હા, પણ તમને નિશંક થઈ ગયા આ ચંપલ મારા જ છે. હા, શું થયું? નિશંકપણું. નિશંક શું પણ થયું? ચંપલ ઇમિડિયેટ તરત ના મળે એટલે પછી તરત એનો નાના દાખલા ગણવાના શરૂ થઈ જાય. હા, પણ તમે હોધો તો ખરા કે ના હોધો? હા, એટલે હોધીએ ને. આપણને બધાને શું છે કે હું શુદ્ધાત્મા છું એ નિશંક થયા, એની ખાતરી થઈ ગઈ છે. પણ આપણને હું શુદ્ધાત્મા છું એમાં આ સંજોગોના અને કર્મના ઉદયના જે ધક્કા લાગે છે, તે આપણને અભ્યાસ નથી. ના, કારણ કે હું પ્રદીપ છું, હું પ્રદીપ આનંદજી છું, પાછું બીજું લેબલ લાગ્યું, પાછું ત્રીજું હું આપતો પુત્ર છું, એટલે લેબલો પર લેબલો લાગ્યા કરે, એટલે આપણે એ લેબલમાં સાઈન કરીએ છીએ. શું કરીએ છીએ? સાઈન કરીએ છીએ. હવે સાઈન ના કરાય. લોકો બોલે કે તમે આપતા પુત્ર છો, પણ મારે તરત છૂટું પાડવું પડે કે પ્રદીપભાઈ તમે આપતા પુત્ર, તમને ઓળખે છે, હું તો શુદ્ધાત્મા છું. પછી તમે કહો પ્રદીપ આનંદજી છે, તો મારે કે ભાઈ તમે ભાઈ પ્રદીપ આનંદજી, હું તો શુદ્ધાત્મા છું, કારણ કે મારું સ્વરૂપ નથી આ. એ મારે એ સિસ્ટમ નાખવી પડે અંદર. બરાબર. હવે કેમ નાખવી પડે? તો કે કાલે વાર કોઈ પ્રદીપ આનંદજીની જોડે અવળો વ્યવહાર કરે ને, તો પછી એને કશું થાય ને તો હું કહું ગભરાશો નહીં, તમારું આયેલું છે જમા કરનો નહીં. બરાબર. એટલે ત્યાંથી સ્ટોપ થતું જાય. શું થતું જાય? હા, stop ચોખ્ખું થતું. થતું જાય, એને શુદ્ધ કહેવાય. હા, શુદ્ધ કહેવાય. હિસાબો બધા ફાઇલોનો નિકાલ થતો જાય, કર્મો બધા ખરતા જાય, અને આપણું ચોખ્ખું થતું જાય. આ તો વિજ્ઞાન છે ને પણ ઉમેશભાઈ. હાજી. એટલે આપણે શું છે, દાદા કહે છે તમે રાતની રાતમાં બધી માથાફોડ ના કરશો, નહીં તો તાવ આવી જશે. હા, એ શું કહે છે, તમે એક એક વસ્તુને સમજતા જાઓ એટલે તમારું દર્શન ચોખ્ખું થશે. શું થશે? આમ તો દર્શન ચોખ્ખું થયેલું છે, પણ હા, આ રસ્તો પુરુષાર્થ કેવી રીતે માંડવો, એ પુરુષાર્થ માંડવાની રીત તો ખબર હોવી જોઈએ ને. જેમ હા, તમે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ લાવો પણ એને ઓપરેટ કરવાની રીત જ ખબર ના હોય, તો એના આપણને શું ફાયદો થાય? બરાબર છે. એવી રીતે દાદા ભગવાને આવું અદ્ભુત જ્ઞાન જે હોતું જ નથી, હાજી. અને હવે ભવિષ્યમાં આ વસ્તુ આવવાની પણ નથી. હાજી. આખો ક્રમ માર્ગ ચાલુ થવાનો. હા, હવે આપણે આવી ગયા છે, તો એને સમજવામાં થોડો સમય કાઢવા જેવો ખરો, એવું મને બરાબર. લાગે છે. ના, કારણ બરાબર કે છે. જો હું સમજી ગયો છું એવું માન્યું ને, તો બહુ મોટી તકલીફ થાય એવી છે. તકલીફ છે. હા, કારણ શું છે તમને કહું? કારણ શું કહું? કે આ મન વચન કાયા છે, એની અંદર અંતસ્કરણ છે. શું છે? એમાં અંતસ્કરણ. ડિસ્ચાર્જ અહંકાર છે, બરાબર. ડિસ્ચાર્જ ક્રોધમાન માયા લોભ છે, હા, ડિસ્ચાર્જ બુદ્ધિ છે, હાજી. પછી અંદર કેટલી બધી નબળાઈઓ અંદર પડેલી છે. હા, મને ખ્યાલ આવ્યો? હા, હા. એટલે કયા સમયે શું બનશે, કઈ ગાંઠ ફૂટશે મનમાંથી, અને શું બનશે, એ તો આપણે જયારે જુદા રહીને જોઈએ ત્યારે જ ખબર પડે. એટલે આ હાજી. ભાઈ પેલાને જોઈને તને અભાવ થઈ ગયો, આપણે કશું પેલાએ કર્યું ના હોય, એનું વર્તન જોઈએ ને તો આપણા મનમાં એના માટે નેગેટિવ ઊભું થઈ જાય. એવું બને કે ના બને? બને છે ને, બને છે. હવે બીજી વસ્તુ, તમે કોઈ વસ્તુ જુઓ ને તો તમને મોહ થાય. મોહ થાય એટલે સુખ લાગવું. શું થવું? મોહ થાય. મોહ એટલે શું થવું? મોહ થવું એટલે જેમ કોઈ વસ્તુ હોય તો ગમી જાય, એમ ગમી જાય આપણને. હાજી. ખ્યાલ આવ્યો? હવે હા, આ જ્ઞાન મળ્યા પછી કેવું છે, તો કે જ્યારે બહારની વસ્તુ ગમતી થઈ એટલે એમાં જે સુખ લાગ્યું, એટલે એમાં તન્માયાકાર થયા ને, એટલે આપણું સુખ આવતું બંધ થઈ જાય. બરાબર. તમને વાત સમજાય? હા, વાત સમજાય? હા, હા. કારણ કે જો છૂટું રહે ને,
તો તમને મુક્તિનો અનુભવ થાય. જો આત્મામાં રહે એટલે પોતાના સ્વભાવમાં રહે તો મુક્તિનો અનુભવ થાય. અને જો આ પૂતગલમાં રમણતા કરે તો પછી એને મુક્તિનો અનુભવ ના થાય. હા પછી એને એટલે બળતરા દરરોજ થાય, બધું થાય, ખ્યાલ આવે? એને દરરોજ જે અસ્વસ્થ ચાલે છે એ ચાલ્યા જ કરે. એટલે એની સ્થિરતા ના રહે, બધું અપ એન્ડ ડાઉન થયા કરે. હાજી તમને ખ્યાલ આવ્યો હું શું હા તમને હા સમજાય? હા જેમ હા દાખલા હું તમને કહું કે તમે દાખલા તરીકે ગાડીમાં જવા નીકળ્યા, તૈયાર થઈ ગયા. હા હવે ગાડીમાં તમે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા એટલે તમે બહુ ખુશમાં હો, હા બરાબર? હવે હવે એમાંથી સુખ લીધું ને એટલે તમે જેમ અડધો કલાક થાય ને પછી સુખ ધીરે ધીરે ઓછું થતું જાય. ઓછું થતું કારણ કે જાય. તમે એક જગ્યા પર બેસી રહો ને એટલે હમ. તમારા શરીરમાં બધી એની અંદર ફેરફારો થાય બધા. હા ખ્યાલ આવ્યો? પૂતગલ ભૂખ નું કામ લાગે, કરે ને એટલે પછી કંટાળો આવે, પગ થાકી જાય, કેડો રહી ગઈ, ઉભા થોડોક વાર બહાર જો નીકળીએ. બેસનારો થયો ને, હા, બેસનારો થયો ને એટલે પછી એના બધા પરિણામો ઉભા થાય. તે વખત એને છૂટું ના રહે. એટલે એને શું કહે છે દાદા કે તમે સુખને વેદવું એટલે કે તમે સુખ માન્યું અવસ્થામાં, હા એટલે એ મીઠામાંથી સુખ લીધું ને એટલે હમ. જયારે દુઃખ આવશે ને ત્યારે છૂટું નહીં રહે. બરાબર એટલે સુખના સંજોગોમાં છૂટા રહીએ તો કે ભાઈ જો હા પ્રદીપભાઈ એસીમાં તમે બેઠા છો, હું તો અનંત સુખ વાળો છું, અંદર ઠંડક વાળો છું, મારે કઈ જરૂર નથી કશી. ખ્યાલ બરાબર આવ્યો? અને હાજી પાછું એને કે આમાં સુખ લેશો નહીં, હા, આનું રીપેમેન્ટ આવશે. શું કહેવાનું? નું રીપેમેન્ટ આવશે. ઉકેલના કોઈ પણ સુખ તમે લેશો તો એનું રીપેમેન્ટ કરવું પડશે. બરાબર છે. હવે આપણો સ્વભાવ શું છે તો કે આપણે પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ ખરા. હા દાદાએ જ્ઞાન આપ્યું એ કેવળ દર્શન, કેવળ ને પણ આપણને પચ્યું નથી. આ બરાબર જ્ઞાન શું થયું નથી? પચ્યું નથી. હવે બરાબર પચે ક્યારે? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞા પાડીએ, એમના કયા પ્રમાણે પ્રયોગમાં બધી વાત સમજીને પ્રયોગ કરીએ તો અનુભવ થાય. ને તો બરાબર અનુભવ કેવી રીતે થાય? ના થાય. હવે તમે ગાડીમાં ગયા ભાઈ, તમને અનુભવ થઈ ગયો ને કે ભાઈ હમ. અડધા કલાક પછી આ પૂઠ્યું જરા બૂમાબૂમ કરે છે અંદર, કરે છે. ભાઈ ગાડી ઊભી રાખો, ભાઈ જરા થોડા રેસ્ટ કરીએ, વોશરૂમ જઈએ, ચા પીએ, એ બધું એ સુખ લેવાની ક્યાં વૃત્તિ ઊભી થઈ? તો કે જે બેઠા હતા ને ત્યારે આપણે અનંત સુખ વાળા છે, હું શુદ્ધાત્મા છું, એ જુદું નતું રાખ્યું. એટલે આ પૂતગલમાં પછી જે બધી ઊભી થઈ અવસ્થાઓ, બધા પરિણામો, એટલે હા પછી એને સુખ શોધવા નીકળવું પડ્યું. બરાબર છે. તમને ખ્યાલ આવ્યો? હાજી એટલે આપણે હવે આપણો પુરુષાર્થ એવો સરસ કરવા જેવો છે કે ડગલે ને પગલે દાદા ભગવાન એવી રીતે જીવ્યા, એક પોઈન્ટ. હાજી હવે એ જીવ્યા એમનું જે હોય તે, પણ એમના જીવનમાંથી આપણને જે કામ લાગે એટલી વાતો જે બધી ખુલ્લી થઈ, એ વાતો આપણે આપણા જીવનમાં જાણવી જોઈએ. બરાબર છે. પહેલા જાણવી જોઈએ, હા વાંચવી જોઈએ, હા સાંભળવી જોઈએ, હા પછી એ શ્રદ્ધામાં આવશે. અને બરાબર તો એ બધું પ્રેક્ટિકલ થશે, તો દાદા જેવું સુખ આવશે. બરાબર કારણ કે મોક્ષ માર્ગ પર ચાલેલા એ છે, આપણે નથી ચાલ્યા. બરાબર છે. આપણે તો સંસાર જ ટેન્ડરમાં ભરેલો છે. હા પૈસા જોઈએ, ગાડીઓ જોઈએ, બંગલા જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, માન જોઈએ, તાન જોઈએ, વાવા જોઈએ. ખ્યાલ આવ્યો? બરાબર બરાબર હાજી એટલે આપણે દાદા ભગવાનને બધું ભેગું થયું, પણ એ કેવળ પોતાના સુખ સિવાય કશાની ઈચ્છા એમને હતી નહીં. ના હવે એમના આ જ્ઞાન પછી આપણને ખબર પડી કે ખરેખર આપણે આ ભાંજગડમાંથી મુક્ત થયા છીએ, થવું છે, તો આપણે જ્ઞાની પુરુષની એક એક વાત સમજવી જોઈએ. બિલકુલ ચા પીનારો કોણ? ચામાં સુખ લાગ્યું કોને? ખ્યાલ આવ્યો? હા આને શું કહેવાય? હું શુદ્ધાત્મા તરીકે મારો સ્વભાવ શું? પછી ત્યાં ઉમેશભાઈને કશું થાય કે આ પ્રદીપ કશું ભાંજગડ કરે તો આપણે એને સમજાવવાના. જેમ હું બરાબર તમને સત્સંગમાં સમજાવું છું એ હા ખરેખર એનાથી મારું કલ્યાણ નથી. આ વાત સમજી લેજો. હું તમારી જોડે જે સત્સંગ કરું છું એનાથી મારું કલ્યાણ નથી. મારું કલ્યાણ શેનાથી છે? તો કે પ્રદીપને જે સંજોગો આવે એ સંજોગોમાં તમારી જોડે કરેલી વાત અહીંયા ક્રિયાકારી થવી જોઈએ, બરાબર પરિણામ પામવી જોઈએ. શું થવું જોઈએ? પરિણામ પામી ગયું. પણ તમારા શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા તો થાય જ ને સત્સંગનો તમને. તો એક વસ્તુ તમને કહું, બધું જ આપણે પરફેક્ટ, આપણે પૂર્ણાહુતિ કરવી છે ને તો પછી જો એક વસ્તુ છે કે તમારે દાખલા તરીકે ₹1,00,000 દેવું હોય હા અને તમે ધંધા પર બેઠા અને હા તમને ₹100 ધંધો થયો, તો શું કરવાનું? ₹1,00,000 દેવું પતી જશે ના અને એના 100 માટે યા 100 જમા કરવા, પણ બાકીના રહ્યા ને જો. બાકીના રહ્યા. હા
રહ્યા ને, હા 99,900 રહ્યા ને, હા તો એટલે એના માટે એટલે એના માટે પછી બીજે ત્યાં દુકાન ખોલવાની કે નહીં? હા બરાબર, પણ પેલું અંદર ઉથલ પાથલ ચાલે કે સારું, લાખની અમે હોય ક્યારે કપાશે એમ થાય એમ. એ બુદ્ધિ, એ બુદ્ધિ. હા પણ જ્ઞાન માર્ગમાં દાદા શું કહે છે કે જેટલું તમે ચાલ્યા, એટલું જેટલું જમા કરી લો. એ મલ્ટિપ્લિકેશન આજ્ઞા મારીએ ને તો શક્તિઓ વધતી જાય. સાચી પણ વાત, મારો કહેવાનો મતલબ શું છે બરાબર. કે સમજો આજે તમે સિમંદર સ્વામીની ભક્તિ કરી, હાજી મેં 40 વાર નમસ્કાર કર્યા, આરતી કર્યા, મેં 9 અંગની પૂજા કરી, બધું મને ભગવાનની ભક્તિ કરી, પછી હવે મારો મોક્ષ થઈ જશે એમ કહીને તમે અઠવાડિયા મહિના સુધી તમે પછી સચ્ચિદાનંદ, તો શું થાય? કોઈ છોકરા એમ કે આજે હું ક્લાસમાં જઈ આવ્યો, ભણી આવ્યો સ્કૂલમાં બરાબર, પછી મહિના સુધી સ્કૂલમાં ના જાય તો શું થાય? રિઝલ્ટ શું આવે એનું? પછી આપણે પૂર્ણાહુતિ કરવી છે એટલે કે જાગ્રત રહેવાનું છે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ બાકી છે તેનું આપણે પુરુષાર્થ માનવાનો ને ઉમેશભાઈ. બિલકુલ બિલકુલ હાજી. એટલે એને એવું કહેવાય છે, દાદા ભગવાન કહે છે કે આપણે સતત જાગ્રત રહેવાનું છે. શું રહેવાનું છે? સતત જાગૃત રહેવાનું છે. કારણ કે જેટલા જાગ્રત રહીએ ને એટલા આત્મા ઉપરના આવરણો ખસતા જાય. બરાબર, શું થતા જાય? આત્માના એટલે આવરણો જે ખસતા જાય. અંશે કરીને કેવળ જ્ઞાન ખુલતું થતું જાય. બરાબર. એટલે આ ફાઇલોનો સમભાવે નિકાલ થાય, એટલે બોજો હળવો થતો જાય, એટલે બધું આજ્ઞામાં રહેવાનું ઈજી પડે, પછી પોતાનું સુખ આવતું થાય, અને જેમ જેમ સુખ વધતું જાય એમ પછી શક્તિઓ બધી અંદર ઉત્પન્ન થતી જાય, ખુલ્લી થતી જાય. બરાબર. હવે જો હું એમ માનું હું આપતા પુત્ર થઈ ગયો, અને દાખલા તરીકે માનો કે આજે હું કેલરપુરમાં ગયો અને સમજો કે 500 માણસ સાંભળવા આવી ગયું, મારે લીધે આવ્યું છે ના ભાઈ, કે દાદા ભગવાનને લીધે આવ્યું છે? દાદાની બધી લીલા કે બધાને બધા લોકો દાદા સમજવું ભગવાનના છે. નામ પર આવે છે ભાઈ. બરાબર છે. તમે વાત ઉઘાડી છે કે ઢાકેલી છે, અને ખોટી છે દાદા કે સાચી? છે ને, દાદા કે છે તમારી પુણ્ય છે તો તમે બધા અહીંયા ભેગા થયા. એટલે એને કંઈક દાદા ભગવાનનું સાંભળ્યું છે, એને કંઈક દાદામાં રસ છે, એને કંઈક પણ પોતાનું કંઈક કામ કરવું છે, એટલે એ સત્સંગમાં આવે છે. હવે એમાં મને સમજો કે મને દાદાની કૃપાથી પાઠ પર બેસવાનું મળ્યું, અને હું એવું માની લઉં કે 500 માણસ ભેગા થયા અને હું લાડવા ખાયા કરું, તો એ મારું કેવળ જ્ઞાન ખુલે? કે 500 માણસમાં શુદ્ધાત્મા જોઈએ, પોતે પ્રતિક્રમણ કરીએ કે ભાઈ પૂર્વે રાગ દ્વેષ કઈ ભૂલો કરીને માફી માંગુ છું, અને પોતે પોતાના શિષ્ય ભાવે રહે અને પોતે નિરંતર જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કરે, એમના ચરણોમાં રહે, દાદા મારા પર કૃપા કરજો, અને પોતાના સ્વરૂપમાં રહ્યા કરે, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ તારે બધું કામ લાગે પડે. બરાબર છે. તમને શું લાગે છે? હું જે કોઈ એમાં ભૂલ લાગે છે તો કહો મને. બરાબર છે, એવું જ છે. હવે જો હું પાઠ પર બેહીને કરું, એક દાખલો કહું, હા સમજો મારો ઉદય પાઠનો છે, હું પાઠ પર બેહીને કરું, તો તમે નીચે હો તો તમારે નહીં કરવાનું કરવાનું ને. કે તમારે આપતા પુત્ર જ જોયા કરવાના? ના ના આપતા ના, પુત્ર તો ખોખું છે, પણ અમે એને તો ખોખામાં અમારે તો એવું અહો માનવાનું કે ભાઈ આ સદભાગ્ય મળ્યું અમને કે ચલો ને આપતા પુત્રના માધ્યમથી દાદાના સત્સંગમાં રહેવાય છે, દાદાની વાતો જાણવા મળે ના છે. નથી કહેતો, એની ના નથી કહેતો, પણ ખોખામાં શુદ્ધાત્મા જોવાથી જોઈએ એને શુદ્ધ ઉપયોગ કહેવાય. બરાબર છે. આ જ્ઞાની પુરુષ કે છે તે હું કહું છું, મારું નથી કહેતો. બરાબર પોતે પોતાના શુદ્ધાત્મામાં રહેવું એને શુદ્ધ ઉપયોગ કહેવાય. તમે બરાબર. આપતા પુત્રમાં, મહાત્માઓમાં, ગધેડામાં, કૂતરામાં શુદ્ધાત્મા જો એને શુદ્ધ ઉપયોગ કહેવાય. તો આપણે શુદ્ધ ઉપયોગી થયા છે. હાજી આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણો ઉપયોગ શુદ્ધ થયો, એમ કહું છું. બરાબર. ઉમેશભાઈ ને પ્રદીપભાઈ દેખાય, પણ તમારે કેવું પડે ઉમેશભાઈ ને કે ભાઈ શુદ્ધાત્મા જોજો, અલા ભાઈ આ ખાલી અમારા ખોખામાં નહીં અટવાઈ જતા તમે. બરાબર છે. તમે સમજ્યા? હાજી એટલે હાજી. આ બધી વાત શેના માટે છે ઉમેશભાઈ? કે આ વિતરાગોનો માર્ગ છે ને, એ દાદા ભગવાનને કૃપાથી અને એમના નિમિત્તે આખો સરળ થયેલો છે. બરાબર છે. આ તો સરળ જ છે, પણ એ જે આ કાળમાં આપણને જે ઈઝી થયું કે સંસારમાં રહીને, બધા વ્યવહારોમાં રહીને આપણે આપણામાં રહી શકીએ, એ આ દાદા ભગવાનની બહુ મોટી કૃપા છે આપણા પર. બરાબર. અને શુદ્ધાત્મા જોવામાં તો પેલું પેલું વસ્તુ ટચ કરી ગયું છે, પણ પુણ્ય શ્રાવકનું જે તમારે જે પુણ્ય છે એ વાત છે ને, એ તરત કે ભાઈ કેટલું બધું એમને
તારો પેલો કે છે દલાલી ના આવે, એ બધું આખું યાદ આવે એટલે તરત આપણે થાય કે ભાઈ આપણે પુણ્ય શુદ્ધાત્મા જુઓ, શુદ્ધાત્મા જોવાનું કેટલું એનું મહત્વ છે, કેટલી વેલ્યુ છે. તો જો એ બીજું તમને કહું, એ ઉમેશભાઈ બહુ એક ટેકનિકલી મને જે સમજાય છે તે કહું છું. હાજી. દાદાની કૃપાથી, જ્ઞાની કૃપાથી આપણે શુદ્ધાત્મા થઈ ગયા, ચલો બરાબર છે. હાજી. હવે હું તમને કહું, આપણે થઈ ગયા એમાં આપણને નિશંકતા છે, પણ આપણે આપણી જાતને પૂરેપૂરી ઓળખી છે. ના હું મારી વાત કહું, મેં નથી ઓળખી, સાથી ના, નથી બરાબર ઓળખી. છે, મારે એવું જ છે. એટલે કે હું આજે સમજો કે ઉઠ્યો તો હું શુદ્ધાત્મા છું રહે છે, પણ પછીથી એ બધું રહેતું જ નથી. સમજો આ વાત કરે તો કોણ કરે છે, પછી આ ચાલે છે તો કોણ ચાલે છે, આ નાહી ધોવે તો કોણ નાહે છે, હું શુદ્ધાત્મા છું, આ ખાય છે તો કોણ ખાય છે, હું શુદ્ધાત્મા છું. એ બધું જે એ પ્રયોગ જે આખું છૂટું છે, દાદાએ ડિમાર્કેશન લાઈન નાખી છે, પણ હા. આપણે આપણામાં હું રહેતો નથી, એ વાત કરું છું તમને. બરાબર એટલે હું છે. મને સુખાવતું નથી. અને આ જે પ્રદીપને જો છૂટો જોઉં ને તો એ છૂટાપણાનો અનુભવ થતો થાય, એને શુદ્ધ ઉપયોગ કહેવાય, અને પર પરિણામને જાણે તે સમ્યક ચારિત્ર કહેવાય. અને આમ કરતું કરતું આપણે કેવળ જ્ઞાન સુધીની યાત્રા છે. આપણે બરાબર છે. મહાત્માઓને એકબીજાને દાદા ભગવાનનું વિજ્ઞાન મારે ગૂંથવાનું છે, સમજવાનું છે, અને આપણે ભેગા થઈને ભક્તિ કરવાની છે. બરાબર છે. એમાં હું આગળ ને તું પાછળ એવું નથી આમાં સાહેબ. બરાબર છે. ઘણીવાર બોલનારો અટકી જાય અને સાંભળનારો નીકળી જાય, એવો આ માર્ગ છે. બરાબર, સાચી વાત છે. તમે સમજ્યા? હા, બની શકે એવું. કારણ કે બોલનારાને કેપ એવું અંદર ઉભો થઈ ગયો હોય હા. કે હું બધું સમજી ગયો છું, અને બધા લોકો બહાર તો વાહ કરનારા મળી જાય 5-25 બરાબર. જણા, તો શું થાય આપણું? બરાબર છે. આપણું શું થાય? કાકા જગત તો આવું જ રહેવાનું. જગતમાં તો બધું આપણે પોતે જ બધા આવા ટેન્ડર ભરેલા તારે જ ભેગું થાય ને. દાદાએ એક કહ્યું છે ને, બાજુ મહાત્માઓમાંથી તીર્થંકર થવાના છે. નામનો ફોડ નહીં પાડે, પણ મહાત્માઓમાંથી તીર્થંકર થવાના છે. એટલે કોક ના કોક છે જ ને તીર્થંકર ના પ્રમાણેની જાગૃતિ વાળા. જો આમાં કેવું છે, જે પુરુષાર્થ કરે ને એના બાપનું એવું છે. આ આપણી બરાબર છે. ગામઠી ભાષામાં તમને ચરોતરની ભાષામાં કહ્યું સાચી વાત છે. હા. કે આની અંદર કોઈ સાધુ કે સંસારી કે ગરીબ અમીર કશું હોતું નથી આમાં. આ તમને હા. કહું, બરાબર છે. આમાં તો જે જ્ઞાનીને સિન્સિયર, જે પોતે જ્ઞાની પુરુષની આજ્ઞામાં સિન્સિયર, હાજી. એ લોકો બધા સીજે અને ચડતા જાય. બરાબર છે. આટલું જ મુખ્ય વસ્તુ છે. બરાબર. અને એમાં જો પોતાનું કશું ના નાખે ને ભાઈ, તો એનું કામ જ થઈ જાય, ભલે ના સમજે. બરાબર. એટલે દાદા ભગવાને શું કહ્યું, સિમંદર સ્વામીને નહીં ઓળખતા હોય ને ખાલી એના ચિત્રપટના દર્શન કરશે ને તો એનું કામ થશે. આવું કેમ બોલ્યા છે? તો શું લોકોને છેતરે છે દાદા? ના. દાદા ભગવાને જે કિંમત સમજાઈ છે સિમંદર સ્વામીની, એ હજુ મને નથી સમજાઈ. હું બરાબર. ખાલી શબ્દ રિપીટ કરું છું. જો સમજાઈ હોત ને તો સાહેબ કામ થઈ જાય. બરાબર છે. તમને સમજ્યા? ના. હા, સમજી ગયા. હા. એટલે આપણે જ્ઞાનીને કેમ આપણે વારંવાર દાદા ભગવાનને જ્ઞાની પુરુષની કેમ વાત કર કરીએ છીએ? તો કે ભાઈ એમના વગર ઉદ્ધાર નથી. ના. શું નથી? ઉદ્ધાર નથી. એમણે પોતાનો ઈજારો નથી રાખ્યો, ના. પણ રસ્તો જડે એવો જ નથી, કારણ કે એ રસ્તાના ભૂમિયા છે. શું છે? ભૂમ્યા છે. હું કેનેડામાં આવ્યો અને મારે કશે જવું હોય તો હું કહું મને અહીં જવું છે, તો તમે મને કહો બે જાઓ ગાડી, હું તમને લઈ જાઉં છું. તો ઈઝી થાય કે અઘરું થાય? ઈઝી થઈ જાય. બરાબર. અને હું કહું મને ગાડી આપે તો હું મારી રીતે જઈશ, તો શું થાય? એ તમારે અટવા કરવું પડે ને તમારે ખબર નહીં ક્યારે પાર આવે. ડીઝલ ખૂટી જાય તો મારે ભરવું પડે. એ ખબર ના હોય. લાયસન્સ માંગે તો મારે ઉપાધિ, મારી પાસે લાયસન્સ, હું બાજુમાં બેઠો તો મારી પાસે લાયસન્સ ના માંગે, તમારી પાસે માંગે, અને તમારી તો મારે ટેન્શન નહીં, કોઈ જાતનું ટેન્શન. એટલે દાદા શું કે છે કે આ જ્ઞાન એવું છે કે આપણે ખાતા પીતા મજા કરીને જાગ્રત રહેવાનું છે, અને જ્ઞાનીની ભક્તિ કરવી, એમની આજ્ઞા પાડવી, ના પડાય તો શક્તિ માંગવી. હવે હું તમને એક વાત કહું,